નમસ્કાર. આકાશવાણી સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારત બ્રિટન સાથે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા પ્રતિબદ્ધ હોવાનું જણાવતા પ્રધાનમંત્રી મોદી. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ. મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ બાદ જનજીવન ખોરવાયું. દેશના પશ્ચિમ અને મધ્ય ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. બેન્જામિન નેતન્યાહુના અમેરિકી સંસદમાં સંબોધન પૂર્વે ઇઝરાયેલી સેનાએ ગાઝા પટ્ટીમાં કરેલા હુમલામાં 55ના મોત. અને આજથી ભારતની પેરિસ ઓલિમ્પિક મેચનો પ્રારંભ. આવતીકાલ ઉદ્ઘાટન સમારોહ. સમાચાર વિગતવાર. બ્રિટન સાથે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા ભારત પ્રતિબદ્ધ છે એમ ગઈકાલે નવી દિલ્હીમાં વિદેશ સચિવ ડેવિડ લેમી સાથેની બેઠક બાદ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું. શ્રી મોદીએ બંને દેશો માટે લાભદાયી મુક્ત વેપાર સંધિને પૂર્ણ કરવાની ઈચ્છાનું પણ સ્વાગત કર્યું. કેન્દ્રીય વિદેશ મંત્રી ડોક્ટર સુબ્રમણ્યમ જયશંકરે પણ ડેવિડ લેમી સાથે મુલાકાત કરી હતી. તેમણે કહ્યું કે ભારત અને બ્રિટનના દ્વિપક્ષીય સંબંધો અત્યંત મહત્વના છે અને તેમાં ભવિષ્યની અનેક તકો રહેલી છે. ડોક્ટર જયશંકરે ભારપૂર્વક કહ્યું કે વૈશ્વિક બાબતોમાં બંને દેશો જુદી જુદી રીતે જોડાયેલા છે. તેમણે ઉમેર્યું કે વૈશ્વિક મુદ્દાઓ અને આંતરરાષ્ટ્રીય મંચ પર ભારત અને બ્રિટન સાથે મળીને કામ કરવું જરૂરી છે. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ બાદ જનજીવન ખોરવાયું છે. આણંદ, સુરત, ભરૂચ અને નર્મદા જિલ્લામાં અનેક સ્થળોએ પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. આણંદ જિલ્લાના બોરસદમાં ગઈકાલે સાંજ સુધીમાં સૌથી વધુ લગભગ 14 ઇંચ વરસાદ નોંધાયો. આ ઉપરાંત નર્મદા, ભરૂચ અને છોટાઉદેપુરમાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. રાજ્યના ડેમ અને નદીઓમાં જળસ્તર સતત વધી રહ્યું છે. રિલીફ કમિશનર આલોક પાંડે જણાવ્યું કે રાજ્યની 10 નદીઓમાં પૂરની સ્થિતિ છે. તેમણે કહ્યું કે છેલ્લા 24 કલાકમાં વરસાદને કારણે 9 લોકોના મોત થયા છે. વરસાદ સંબંધિત વિવિધ ઘટનાઓમાં મૃતકોની સંખ્યા વધીને 61 થઈ ગઈ છે. શ્રી પાંડેએ જણાવ્યું કે રાષ્ટ્રીય આફત નિવારણ દળની 14 જ્યારે કે રાજ્ય આફત નિવારણ દળની 20 જેટલી ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં તૈનાત કરી દેવામાં આવી છે. હવામાન વિભાગે આગામી કેટલાક દિવસો સુધી દેશના પશ્ચિમ અને મધ્ય ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જે અનુસાર ગુજરાત, કોકણ, ગોવા અને મહારાષ્ટ્રમાં આવતીકાલ સુધી ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. ઉપરાંત તટીય કર્ણાટક અને ઓડિશાના જુદા જુદા ભાગોમાં પણ ભારે વરસાદ પડી શકે છે. આ તરફ દિલ્હીમાં આગામી 2 દિવસમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ અમેરિકી સંસદમાં સંબોધન પૂર્વે ગઈકાલે ઇઝરાયેલની સેનાએ ગાઝા પટ્ટીમાં ફરી હુમલા શરૂ કર્યા. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર દક્ષિણ ગાઝાના ખાન યુનિસના પૂર્વ રહેણાંક વિસ્તારો પર આ હુમલો કરવામાં આવ્યો, જેને પગલે હજારો લોકોએ શરણ માટે પશ્ચિમ તરફ પલાયન કર્યું. ગાઝાના આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં ઇઝરાયેલની સેનાએ કરેલા હુમલામાં 55 લોકોના મોત થયા છે, જ્યારે કે યુદ્ધમાં અત્યાર સુધીમાં 39,000થી વધુ પેલેસ્ટિયન લોકોના મોત થયા છે. ઇઝરાયેલના પ્રધાનમંત્રી નેતન્યાહુએ આજે અમેરિકી સંસદમાં સંબોધન કરવાના છે. તેઓ રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે પણ મુલાકાત કરવાના હતા. કાઠમંડુ સ્થિત ત્રિભુવન આંતરરાષ્ટ્રીય વિમાન મથકે થયેલ વિમાન દુર્ઘટનાની તપાસ માટે નેપાળ સરકારે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. આ સમિતિને 45 દિવસમાં તેનો અહેવાલ સોંપવા જણાવાયું છે. ગઈકાલે પ્રધાનમંત્રી કેપી શર્મા ઓરી દુર્ઘટના સ્થળે પહોંચ્યા, જે બાદ તેમણે કેબિનેટની બેઠક બોલાવી, જેમાં વિમાન દુર્ઘટનાને લઈને નિર્ણયો લેવામાં આવ્યા. દુર્ઘટનાને પગલે આજે નેપાળમાં રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો. ભારતીય વાયુસેનાની 29 અગ્નિવીર વાયુ મહિલાઓ પહેલીવાર મહિલા ડ્રીલ ટુકડી બનાવવા એકજૂથ થઈ છે. આ ટુકડી 26 જુલાઈના રોજ કારગિલ વિજય દિવસ પર ઇન્ડિયા ગેટ ખાતે પ્રદર્શન કરશે. ભારતીય વાયુસેનાએ નાગરિકોને આ પ્રદર્શનનો ભાગ બનવા માટે આમંત્રિત કર્યા છે, જેમાં તાકાત, એકતાના પ્રદર્શન સાથે એરફોર્સ બેન્ડનું વિશેષ પરફોર્મન્સ પણ જોવા મળશે. અમરનાથ યાત્રા તેના છેલ્લા તબક્કામાં છે. 3089 તીર્થયાત્રીઓનું વધુ એક જૂથ જમ્મુના ભગવતી નગર યાત્રી નિવાસ બેઝ કેમ્પથી અમરનાથ ગુફા તરફ જવા રવાના થયું છે. યાત્રાળુઓ આજે વહેલી સવારે 106 વાહનોમાં કાફલામાં બેઝ કેમ્પથી નીકળ્યા. આ જૂથમાં 2247 પુરુષો, 745 મહિલાઓ, 73 સાધુઓ, 22 સાધ્વીઓ અને 2 ટ્રાન્સજેન્ડરનો સમાવેશ થાય છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR News_ABD ને ફોલો કરી શકો છો.
આવતીકાલે પેરિસ ઓલિમ્પિક 2024નું ઉદ્ઘાટન સમારોહના એક દિવસ પૂર્વે આજથી ભારતની ઓલિમ્પિક સફર શરૂ થઈ છે. તરુણદીપ રાય અને પ્રવીણ જાધવની સાથે તીરંદાજ દીપિકા કુમારી, ભજન કૌર અને બી ધીરજ વ્યક્તિગત રેન્કિંગ સાથે રાઉન્ડમાં ભાગ લેશે. ભારતીય સમય અનુસાર મહિલા રેન્કિંગ રાઉન્ડ આજે બપોરે 1 વાગે શરૂ થશે અને ત્યારબાદ પુરુષોનો રેન્કિંગ રાઉન્ડ 5:45 વાગે શરૂ થશે. ભારતીય ખેલાડીઓની અન્ય મેચ 28 જુલાઈથી 4 ઓગસ્ટ વચ્ચે યોજાશે. રેન્કિંગ રાઉન્ડ બાદ સ્પર્ધા મેચ પ્લે રાઉન્ડમાં શિફ્ટ થશે. ભારત પેરિસમાં તમામ 5 તીરંદાજી સ્પર્ધામાં ભાગ લેશે, જેમાં પુરુષ અને મહિલા ટીમ વ્યક્તિગત અને મિશ્ર શ્રેણી એમ કુલ મળીને 128 એથ્લેટ્સ પેરિસ ગેમ્સમાં તીરંદાજી માટે ક્વોલિફાય થયા છે, જેમાં 64 મહિલાઓ અને 64 પુરુષો છે. મહિલા એશિયા કપ ક્રિકેટમાં આવતીકાલે ભારત બાંગ્લાદેશ સામે જ્યારે શ્રીલંકા પાકિસ્તાન સામે સેમીફાઇનલ મેચ રમશે. બંને મેચ દાંબુલામાં રમાશે. ગઈકાલે દાંબુલામાં રમાયેલી મેચમાં શ્રીલંકાએ થાઇલેન્ડને 10 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા થાઇલેન્ડે 20 ઓવરમાં 7 વિકેટે 93 રન બનાવ્યા હતા. શ્રીલંકાએ જીતવા માટે 94 રનનો ટાર્ગેટ માત્ર 11 ઓવર અને 3 બોલમાં મેળવી લીધો હતો. ક્રોએશિયા ઓપન ટેનિસ ટૂર્નામેન્ટની પુરુષ ડબલ ક્વાર્ટર ફાઇનલમાં ભારતના યુકી ભામ્બરી અને ફ્રાન્સના અલ્બાનો ઓલિવેટીની જોડીએ ફ્રાન્સના મેન્યુએલ ગુડનાય અને ગ્રેગોય જેકની જોડી સામે 4-6, 6-1, 6-10થી હારનો સામનો કરવો પડ્યો. સેમીફાઇનલમાં આજે ફ્રાન્સના મેન્યુએલ ગુડનાય અને ગ્રેગોય જેકની જોડી બ્રાઝિલના માર્સેલો ઝોરમોન અને ફર્નાન્ડો રોમ્બોલી સામે રમશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 28મી તારીખે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે. 28મી જુલાઈએ પ્રસારિત થનારો આ 112મો એપિસોડ હશે. મન કી બાત કાર્યક્રમ માટે લોકોએ તેમના વિચારો અને સૂચનો શુક્રવાર 26 તારીખ સુધીમાં મોકલવાના રહેશે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ દરેક યુવાનોને MyGov ઓપન ફોરમ, નમો એપ પર સૂચનો લખવા અથવા ટોલ ફ્રી નંબર 1800117800 ઉપર સંદેશાઓ રેકોર્ડ કરવા માટે આહવાન કર્યું છે. મન કી બાત કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, AIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ એર મોબાઈલ એપ પર પ્રસારિત કરાશે. AIR ન્યૂઝ, DD ન્યૂઝ, PMO અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની YouTube ચેનલો પરથી તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. સરકારે સ્પષ્ટતા કરી હતી કે મેડિકલ શાખામાં પ્રવેશ માટેની નીટ UG પરીક્ષા બંધ કરવાની અને રાજ્યવાર પ્રવેશ પરીક્ષા પદ્ધતિ પુનઃ શરૂ કરવાની કોઈ દરખાસ્ત નથી. હાલમાં નીટ પરીક્ષા અંગે હાલ ચાલી રહેલા વિવાદ વચ્ચે શિક્ષણ રાજ્યમંત્રી ડોક્ટર સુકાંતા મજમુદારે રાજ્યસભામાં લેખિત જવાબમાં પ્રમાણે જણાવ્યું. UGC પરીક્ષા અંગે તેમણે જણાવ્યું કે આ વર્ષે જૂનમાં યોજાયેલી પરીક્ષા રદ કરવામાં આવી છે અને હવે તેને 21 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર દરમિયાન કોમ્પ્યુટર આધારિત લેવામાં આવશે. આ દરમિયાન પશ્ચિમ બંગાળમાં શાસક તૃણમૂલ કોંગ્રેસે રાજ્ય વિધાનસભામાં નીટ પરીક્ષા રદ કરવાની અને રાજ્યો દ્વારા મેડિકલ પ્રવેશ પરીક્ષાની અગાઉની વ્યવસ્થા પૂર્વવત કરવાની માંગણી કરતો ઠરાવ પણ પસાર કર્યો હતો. ઇલેક્ટ્રોનિક અને માહિતી પ્રસારણ રાજ્યમંત્રી જીતિન પ્રસાદે જણાવ્યું છે કે સરકાર કૃત્રિમ બૌદ્ધિક સંપદા એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને સુરક્ષિત તેમજ વિશ્વાસપાત્ર બનાવવાને લઈને પ્રતિબદ્ધ છે. ગઈકાલે લોકસભામાં લેખિત જવાબમાં શ્રી પ્રસાદે જણાવ્યું કે કેન્દ્ર સરકાર 2021માં માહિતી પ્રસારણ નિયમ લાવી હતી. વર્ષ 2022 અને 2023માં તેમાં કેટલાક સુધારા કરાયા. વધુમાં તેમણે જણાવ્યું કે માહિતી અને પ્રસારણ નિયમ 2021 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સહિત તમામ મધ્યસ્થો માટે કાયદાકીય જવાબદારી સુનિશ્ચિત કરે છે. આવકવેરા વિભાગે સ્પષ્ટતા કરી છે કે નાણાકીય વર્ષ 2023-24નું આવકવેરા રિટર્ન ભરવાની તારીખ લંબાવવામાં નથી આવી. કરદાતાઓએ 31 જુલાઈ સુધીમાં રિટર્ન ભરી દેવાનું રહેશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં આવકવેરા વિભાગે કેટલાક અખબારોમાં આવકવેરા રિટર્ન ભરવાની તારીખ 31 ઓગસ્ટ સુધી લંબાવાઈ હોવાના પ્રકાશિત થયેલા સમાચારને ખોટા ગણાવીને કરદાતાઓને સત્તાવાર વેબસાઇટને અનુસરવા જણાવ્યું છે. અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારત બ્રિટન સાથે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા પ્રતિબદ્ધ હોવાનું જણાવતા પ્રધાનમંત્રી મોદી. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ બાદ જનજીવન ખોરવાયું. દેશના પશ્ચિમ અને મધ્ય ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. અને આજથી ભારતની પેરિસ ઓલિમ્પિક મેચનો પ્રારંભ. આવતીકાલે ઉદ્ઘાટન સમારોહ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.